નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ બપોરના મુખ્ય પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ બપોરે કરી છે મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, પીપીઓ નંબરને લઈને શું જાહેરાત કરી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો પેન્શન મેળવવા માટે તમારો પીપીઓ નંબર મહત્વપૂર્ણ છે। તો તેને ઈપીએફઓ, ઉમંગ અથવા તો ડિજીલોકર દ્વારા સરળતાથી ઓનલાઈન મેળવો અથવા ઓફલાઈન મદદ માટે તમારી બેંકની મુલાકાત લો। તો ખાસ કરીને પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર એ દરેક પેન્શનર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પીપીઓ નંબરને આધારે તેમનું પેન્શન અને અન્ય જે લાભો છે તે નક્કી થતા હોય છે। તો હવે પીપીઓ નંબરને ઈપીએફઓ, ઉમંગ અને ડિજીલોકરની મદદથી સરળતાથી ઓનલાઈન મેળવી શકાય છે અને ઓફલાઈન મેળવવા માટે તમે જે બેંકમાંથી પેન્શન મેળવતા હો તે બેંકમાં જઈને તમારે લેવાનો રહેશે મિત્રો। તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા સંચાલિત કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન ચૂકવણી ઓર્ડર એટલે કે પીપીઓ નંબર એક મહત્વપૂર્ણ ઓળખકર્તા છે। આ 12 અંકનો નંબર પેન્શન વિતરણને ટ્રેક કરવામાં, રેકોર્ડ અપડેટ કરવામાં અને ફરિયાદો નોંધાવવામાં મદદ કરે છે। તો જો તમે તેને ખોવાઈ ગયો હોય અથવા તો ક્યારેક પીપીઓ દસ્તાવેજ પ્રાપ્ત થયો ન હોય તો તેને મેળવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતો ઘણી મહત્વપૂર્ણ છે। તો ખાસ કરીને ઈપીએફઓ દ્વારા જે ઈપીએસ 19 યોજના ચલાવવામાં આવતી હોય અને તે હેઠળ જે પેન્શનરો હોય તે પીપીઓ નંબર છે એક મહત્વપૂર્ણ ઓળખકર્તા તરીકે કાર્ય કરે છે। તો પીપીઓ નંબર છે તે 12 અંકનો હોય છે અને પેન્શન વિતરણને ટ્રેક કરવામાં, રેકોર્ડ અપડેટ કરવામાં અથવા તો ફરિયાદો નોંધાવવા માટે મદદ કરે છે। અને જો તમે તેને ખોવાઈ ગયો હોય અથવા તો ક્યારેક પીપીઓ દસ્તાવેજ પ્રાપ્ત ન થયો હોય તો તેને મેળવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઘણી રીતો છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ઓનલાઈન પીપીઓ નંબર કેવી રીતે શોધવો। તો સૌથી પહેલાં ઈપીએફઓ પેન્શનરોનું પોર્ટલ। તો ઈપીએફઓના અધિકૃત પેન્શનર્સ પોર્ટલની મુલાકાત લો, તમારો પીપીઓ નંબર જાણો અને વિભાગમાં તમારો રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટ નંબર અથવા તો ઈપીએસ સભ્ય આઈડી દાખલ કરો। તો જો તમારી વિગતો ઈપીએફઓના રેકોર્ડ સાથે મેળ ખાય છે તો તમારો પીપીઓ નંબર તરત જ દેખાશે મિત્રો। તો ત્યારબાદ બીજી ઓનલાઈન રીતની વાત કરીએ તો ઉમંગ એપ। તો સરકારની ઉમંગ એટલે કે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ એપ એક અનુકૂળ વિકલ્પ છે। તો લોગિન કર્યા પછી ઈપીએફઓ સેવા પર જાઓ અને પછી પેન્શનર્સ સેવાઓ અને તમારો પીપીઓ નંબર જાણો પસંદ કરો। તમે તમારા ઈપીએસ ખાતા સાથે જોડાયેલ તમારા આધાર અથવા તો બેંક ખાતાની વિગતો દાખલ કરીને તમારો પીપીઓ નંબર છે તે મેળવી શકો છો મિત્રો। તો ત્યારબાદ ત્રીજી ઓનલાઈન રીતની વાત કરીએ તો ડિજીલોકર। તો ઈપીએફઓએ ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ ડિજીલોકર દ્વારા પીપીઓ પ્રમાણપત્રો ડાઉનલોડ કરવાનું પણ સક્ષમ બનાવ્યું છે। તો તેમાં સૌથી પહેલાં ડિજીલોકર એપ ડાઉનલોડ કરો અથવા digilokar.government.in વેબસાઇટની મુલાકાત લો। ત્યારબાદ સાઇન અપ કરો અને તમારા આધારને લિંક કરો અને ખાતરી કરો કે તમારો આધાર લિંક મોબાઈલ નંબર ઓટીપી ચકાસણી માટે સક્રિય છે। તો ત્યારબાદ ઇસ્યુ કરેલા દસ્તાવેજો હેઠળ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન શોધો અને તમારો પીપીઓ નંબર અથવા તમારા પેન્શન લિંક બેંક ખાતાના છેલ્લા 4 અંક આપો। તો એકવાર ચકાસણી થઈ ગયા પછી તમારું પીપીઓ પ્રમાણપત્ર સીધા ઈપીએફઓના રેકોર્ડમાંથી મેળવવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો તમારો પીપીઓ નંબર ઓફલાઈન કેવી રીતે મેળવવો।
તો જો તમને ઓનલાઈન પદ્ધતિઓમાં અનુકૂળ ન હોય તો તમારા પેન્શનનું વિતરણ કરવા માટે બેંક શાખાની મુલાકાત લો અને તમારું પેન્શન લિંક સેવિંગ એકાઉન્ટ્સ નંબર આપો અને તેઓ તેમની સિસ્ટમમાંથી પીપીઓ નંબર મેળવવામાં મદદ છે તે કરી શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો તમારા પીપીઓ નંબરને સુરક્ષિત રાખો. તો એકવાર મેળવી લીધા પછી તમારા પીપીઓ દસ્તાવેજની ડિજિટલ નકલ સાચો અથવા તો નંબર સુરક્ષિત રીતે લખી લો. તો જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા, પેન્શન વિગતો અપડેટ કરવા અને ઈપીએફઓ દ્વારા સેવા વિનંતીઓ કરવા માટે આ આવશ્યક છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી જે પીપીઓ નંબરને લઈને ખૂબ જ અગત્યની હતી. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.